હતા. જય અને વીરુ ગીરના એવા સાવજ કે જેની દહાડ સંભળાય તો લોકોને લાગે કે આ સિંહ એ ખરેખર જંગલના રાજા છે અને એ રાજાની જોડી જે છે તે હવે આપણી વચ્ચે નથી રહી, પણ હવે તેની સ્મૃતિમાં એક ગીત લોન્ચ કરવામાં આવ્યું છે. આપણી સાથે પરિમલ નથવાણી સર છે, તેમની સાથે વાત કરીએ કારણ કે તેમની સાથે એક અલગ સંબંધ છે. જય વીરુ સાથેનો સર આપનો જે સંબંધ, કારણ કે નામ તમે પોતે આપ્યું હતું તેનું, અને ગીર સાથેનો એ સંબંધ કઈ રીતનો છે? જય વીરુ નામ આપવાનું મને સૌભાગ્ય મળ્યું અને એક રોયલ એનિમલ. આપણે જુઓ કે કોઈ બીજા એનિમલ હોય છે એ કનિંગ હોય છે. આપણે ટાઈગર વિશે એ પણ રોયલ એનિમલ છે, પરંતુ એ કનિંગ એનિમલ છે. એવી રીતે લાયન છે એ એકદમ રોયલ એનિમલ છે. એનું શ્રેય લાયનોનો જોવો જોઈએ આપણે. અને જય વીરુ તો એવા લાયન હતા કે એની એટલી ધાક હતી અને એટલું એ ફરતા હતા 30 કિલોમીટર 35 કિલોમીટર સુધી, મેંદેડા, વિસાવદર અને કોઈ પણ જગ્યામાં તમને એ પ્રગટ થઈ ગઈ દેખાય. અને એમની જે તાકાત હતી આખા વિસ્તારમાં બીજા કોઈ એનિમલો આવતા નહોતા, અને એને જોઈને તો લેપડ પણ ભાગી જતા હતા. અને ખૂબ મજબૂત હતા અને એનો પરિવાર પણ એને પોતાનો બનાવ્યો. 30થી 40 એમના કપ અને પાટડા છે. એટલે એક બહુ મોટો આપણને લોસ થયો, કારણ કે એક જ મહિનામાં એ લોકોનું અવસાન થઈ ગયું, જે અમે ધારતા નહોતા. કારણ કે એમની હજી એજ હતી, થોડા વખત હજી રહી શકાય એવું હતું. તો પરંતુ લેપર્ડ અને આપણે જે બહારના એનિમલ આવ્યા નેશનલ પાર્કના, અને એ દિવસો એવો ખરાબ આવ્યો કે એ દિવસે જય અને વીરુ અલગ અલગ હતા. એક મેટિંગમાં હતો અને બીજો છે એ બચ્ચાઓ સાથે હતો. એટલે બંને છૂટા હતા, એટલે એનો લાભ બહારના એનિમલે લીધો, લાયને, અને એને ઇન્જર્ડ કર્યા. એ આપણે જોયું કે બહુ આપણે તાકાત લગાડી, બધા ડૉક્ટરોએ કર્યું, પરંતુ આપણે એને બચાવી ન શક્યા. અને લગભગ આ હંમેશ માટે જય વીરુ અમર થઈ ગયા. અને ગીર સાથે એનું નામ કેમ હંમેશ રહે એની પોસ્ટલ ટિકિટ પણ આપણે કાઢવી જોઈએ. માનનીય મુખ્યમંત્રીશ્રીભાઈને હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ કહીશ, શ્રી મુળુભાઈ બહેરા જેમ આપણા મંત્રી છે, ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય મંત્રી છે, અને સૌથી છેલ્લે હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને કહીશ કે આ એક સમય છે કે જય વીરુને હંમેશ માટે ઇતિહાસમાં રહે એવી આ જોડી હતી ગીરની. અને આપણા વડાપ્રધાન પણ ગીર માટેનો અનન્ય પ્રેમ રાખે છે, અને તાજેતરમાં પણ એમણે આ જય વીરુને જોયા હતા. સર, એક વસ્તુ એ પણ જાણવી છે કે જય વીરુ પહેલાં પણ ઘણી બધી જોડી થઈ છે અને અત્યારે પણ એવી જોડીઓ હશે. આ જે જોડી છે આ બધાને લઈને એક મ્યુઝિયમ કે કંઈ બનાવવાના પ્લાનિંગમાં આપ છો? મને એવું લાગે છે કે તમારો જે સજેશન છે એના ઉપર ચોક્કસ વિચારાય અને રસ્તો પણ કરવો જોઈએ. કારણ કે હવે પછી ગીરની જગ્યાએ ખૂબ પોપ્યુલારિટી થઈ ગઈ છે. હવે બરડાનું છે, બરડાની અંદર સરકાર પણ પ્રયત્ન કરે છે કે એનું કેવી રીતે વિકાસ થાય બરડાનો. તો ત્યાં લાયન ડેના દિવસે 10 તારીખે હું પણ જવાનો છું, અને આપણા મુખ્યમંત્રીશ્રી અને બીજા પણ બધા લોકો આવવાના છે. તો હવે આપણે એનું ફોકસ કરવું જોઈએ, અને જય વીરુ પછી એની પોપ્યુલારિટી ચાલુ રહે એ દિશામાં આપણે કામ કરશું. સર, અત્યારે બીજી એવી કેટલી જંગલની અંદર ગીરના, ખાસ કરીને ગીરના જંગલમાં જોડી છે, અને આ પહેલાંની જે જોડીઓ છે એ બધી જ જોડીને આપણે જોઈએ તો એ લોકોમાં શું એક અલગ તરી આવતું હતું? તમે તો એના ઉપર રિસર્ચ કરેલું? મેં બધી જ જોડી જોયેલી છે, પરંતુ જય વીરુની જોડી છે ને એ અદ્ભુત છે. પહેલાં તો શું હતું, બીજી જોડી હતી તો એ મિક્સ થતા હતા. કોઈ 5 વર્ષ પછી ભેગા થઈ ગયા હોય, કોઈ પોતાના એરિયા પૂરતા જ ભેગા થયા હોય, પછી પાછા છૂટા થઈ જતા હતા. પરંતુ આ જય વીરુની જોડી એવી છે કે સાથે જ રહી. આમ એક કહેવાય કે બ્લડ નહોતું એક, પરંતુ ભાઈબંધી બહુ જોરદાર હતી. એટલે જય વીરુની જોડી છે ને હવે અદ્ભુત હતી, અને આપણા માટે ગીરનું એક મોટું સંભાળણું રહેશે.
તમારા સંસ્મરણોમાં જય વીરુ કઈ રીતે? મારા માટે તો જય વીરુની ઘણી બધી ઇતિહાસ મારા મગજમાં છે અને રહેવાની છે, અને એના માટે જે પણ કંઈ મારાથી થશે એ હું કરવાનો છું. અને તમારું મ્યુઝિયમનો જે આઈડિયા છે એના ઉપર ચોક્કસ વિચારવું જોઈએ. થેન્ક યુ. થેન્ક યુ સર. તો આ હતા પરિમલ નથવાણી સર, જેમનું સ્પષ્ટ માનવું છે કે આ જય વીરુની જે જોડી છે હંમેશા સંસ્મરણોમાં રહેશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.